હેલો ફ્રેન્ડ્સ, હું છું નિમિષા સોની. સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાલક બીટના પરોઠા. મેં પાલક સુધારેલો છે, એટલે આવી રીતે આખો જ રાખેલો છે. બારીક કટ નથી કરવાનો. એક બીટ સુધારી નાખ્યું છે. પાલક આપણે બાફી લેવાનો છે અને બીટને ક્રશ કરી લેવાનું છે. પાલકને આપણે બાફી લઈશું. આની અંદર અત્યારે મીઠું ઉમેરવાનું નથી. નાનો મિક્સર જાળી દો છે. બીટ ઉમેરી દઈએ આપણે અંદર. સાથે તેની અંદર નાનું એવું એકાદું મરચું લઈ લઈશું અને 1.5 કળી જેવું હું લસણ પણ લઉં છું ટેસ્ટ માટે. થોડુંક એવું પાણી એડ કરીને આપણે તેને પીસી લઈશું. પાલક સરસ એવો આપણો બફાઈ ગયો છે. તેને પણ ઠંડો કરીને આપણે મિક્સર જારમાં પીસી લઈશું. બીટને ક્રશ કરીને તેનું પાણી લઈ લીધેલું છે મેં અને પાલકની પ્યુરી લીધેલી છે આપણે. હવે આપણે તેનો અલગ અલગ લોટ બાંધીએ. 1.5 વાટકી જેવો લોટ લીધો છે. થોડુંક એવું અંદર મીઠું ઉમેરીએ. થોડુંક એવું હાથથી મસળીને અજમો એડ કરીએ. મોયણ માટે થોડુંક એવું આપણે તેલ લઈશું અને આ લોટને આપણે આ બીટના પાણીથી આપણે લોટ બાંધીશું. લોટની અંદર આપણે મીઠું એડ કર્યું હતું ને, એટલે મેં બીટની અંદર અને પાલકની પ્યુરીની અંદર મીઠું નહોતું નાખ્યું, એટલે પછી વધી જાય મીઠું એમ. થોડું થોડું પાણી એડ કરીને આપણે બધો લોટ બાંધી લઈશું. પરાઠામાં લોટ બાંધીએ છીએ ને તે રીતે. આપણો લોટ બંધાઈ ગયો છે બીટનો અને હવે આપણે પાલક પ્યુરીનો પણ આ જ રીતે લોટ બાંધી દઈશું. લોટ લીધેલો છે. ફરીથી સ્વાદ અનુસાર મીઠું એડ કરીએ. થોડુંક ફરીથી આપણે તેની અંદર અજમો પણ એડ કરીશું. 2 ચમચી જેવું આપણે તેલ પણ લઈશું અને પહેલા આપણે મિક્સ કરી લઈએ અને પછી થોડી થોડી પ્યુરી એડ કરીને પાલકની આપણે તેનો પણ લોટ બાંધી દઈશું. બંને લોટ બંધાઈ ગયા છે. હવે આપણે તેનો પરાઠો બનાવીશું. આ રીતે આપણે ઓરસિયા ઉપર લઈ લઈશું. એ જ રીતે આપણે પાલકનો પણ લઈ લઈશું સાથે જ. બંને સાથે જ આપણે મિક્સ કરી લઈશું થોડા થોડા. આ રીતે આપણે તેને કટ લઈશું. અને ગોળ ગોળ તેનો લઈ લઈશું. થોડોક એવો આપણે પાટલી પર લોટ પણ લઈ લઈશું અને ધીરે ધીરે તેને આપણે રોટલી કે તમે પરાઠાની રીતે તેને પણ વણી શકો છો. તવી ગરમ કરવા મૂકી જ નાખી છે મેં ફ્રેન્ડ્સ. તવી પર લઈ લઈએ. થોડુંક એવું તેલ લઈશું આપણે. હું એક તેલમાં કરું છું અને પછી બટરમાં પણ કરીશ.
ઉલટ પુલટ પલટાવીને આપણે તેને શેકી લઈશું સરસ. બીજા પરાઠા પર આપણે થોડાક એવા તલ સ્પ્રેડ કરીશું. તમે ઈચ્છો તો થોડુંક એવું ચીઝ પણ લઈ શકો છો. છે આપણા પાલક બીટ પરોઠા ફ્રેન્ડ્સ. તમે તેને ટામેટા કેચઅપ સાથે કે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરો. ખૂબ જ મજા આવશે ખાવાની. અને આવી અવનવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.